જ્યારે સમગ્ર દેશ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ જે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને નિસ્વાર્થ શિક્ષણ આપે છે એમના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એજ સ્લમ વિસ્તારના બાળકોએ જેમના થકી આપણને આઝાદી મળે એવા શૂરવીરો અને વીરાંગનાએ સન્માન આપવા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને આ ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટમાં ધારા ગોહિલ, જાનવી શિયાળ, રવિ જોશી, પ્રિયંશી માંડવિયા, નિકિતા કારેલિયા, વિશ્વા શેલાર, મીનાબેન ગોહિલ, કૌશિક ગોહિલ, દીપાલી વાઘેલા, દેવર્ષી બોરીસાગર, સંજય ચોવટિયા સહિતના લોકો આ સંસ્થા સાથે જોડાઈને ઝૂંપડપટ્ટીના બાળકોને ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છે। રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવર કુંડલા। નમસ્કાર, અમે ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી કાર્યક્રમ બધી જગ્યાએ થતા હોય છે, બટ આજે અમે એવું વિચાર્યું કે જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે કે જેના કારણે આપણને આઝાદી મળી છે એમની એક ઝાંકી સાવરકુંડલાની જનતાને બતાવીએ। તમે જે પણ બાળકો જોઈ રહ્યા છે બધા જ બાળકો ઝૂંપડપટ્ટી જે પછાત વિસ્તાર કહેવાય ત્યાંના બાળકો છે, એના માટે અમે એજ્યુકેશન ક્લાસીસ તો ચલાવીએ જ છીએ, બટ આજે એવું થયું કે બાળકોને કંઈક નવું શીખવીએ, એટલા માટે અમે આજે બાળકો દ્વારા રેલી કાઢી છે।